મયાભાઈ, શરૂઆતમાં આપનો એક શોખ હતો ડ્રાઇવિંગની થોડી વાત કરવી છે. આપ ખુદ ડ્રાઇવિંગ કરો છો અત્યારે, એટલે ડ્રાઇવિંગમાં મારે તમે અત્યારે કઈ ફોર વ્હીલ વાપરતા, શરૂઆતમાં કઈ વાપરતા તેની થોડી વાતો કરો. ડ્રાઇવિંગનો આમ તો નાનેલી શોખ હતો. જી. અમારા ગામમાં વાઇફ છે. જી. વાઇફની પાસે એક ટોડો છે મોટો. જી જી. એ ટોડા માથે બેહું. જી. પગ આમ રાખીને આગળ, આવડી દિવાલ એટલે ઊંચી દિવાલ છે. એ દિવાલની નીચે આમ પગ લટકતા પગ હોય, વાહે છોકરાઓ બધા ઘોડો પલાંગીને બેઠા હોય, હું ગાડી અકારતો હોઉં. એટલે આમ કરીને આમ કાવું મારીએ કે દિવાલ તો આડી ન થાય, હું એકલો જાઉં ને એમાંથી પડેલો સૌ, હાથે ભાંગેલો છે, કારણ કે એ 15 ફૂટ ઊંચાઈ. એટલે બચપનથી મને ડ્રાઇવિંગનો ખૂબ શોખ કે ગાડી આપણે હાંકવી. પછી અમારા ગામના રમજાનભાઈ શેઠ, બધું હીરાન કારખાના, જમીન બધું હતું, પણ મને શોખ જ હતો આ. એટલે એનું ટ્રેક્ટર હાંકવા મહિને 300 રૂપિયા, એક જોડી લુગડા અને એક જોડી ચપ્પલ. એમાં હું એ ટ્રેક્ટર હાંકવા રહ્યો. અને પછી એની સાથે અમે પાર્ટનરી કરી. અને હું DCM ટોયોટો ગાડી આવતી અને એક મિત્સુબીસીનું આઈસર, અત્યારે જે આઈસર છે એ મિત્સુબીસી સાથે સંકળાયેલું, ત્યારે એ ગાડી લાવ્યા. અને અમે તળાજા મહુવા અહીંયા પેસેન્જરમાં હાંકતા. પછી તો લક્ઝરી હાંકી લીધી, ખટારા હાંકી લીધા, જીપ પછી લીધી મેં. અને જીપમાંથી પછી ટાટા એસ્ટેટ લાવ્યો. ના, એની પહેલાં એક ફ્રન્ટી લાવ્યો. ફ્રન્ટી પછી 1000 મારુતિની એ લીધી. પછી એમાં લીધી પાછું નવું મોડલ એવું એસ્ટીમ. બજરંગદાસ બાપાને જે પ્રતિષ્ઠા મહોત્સવ તેથી મારી પાસે એસ્ટીમ ગાડી ત્યારે લીધી. એ પછી પાછું ટાટા એસ્ટેટ લાવ્યો. જી. અને ટાટા એસ્ટેટ પછી નવું મોડલ આવ્યું સુમો. એ સુમો લીધી. સુમો પછી કોલિસ ગાડી લીધી. કોલિસ મેં 3 બદલાવી. કોલિસ પછી ઇનોવાનું મોડલ આવ્યું. ઇનોવાને એનો 1 નંબર હતો. GJ4. એ પછી 3 ઇનોવા. અને એ પછી અત્યારે ફોર્ચ્યુનર ગાડી છે. અને મને ગાડી ડ્રાઇવિંગનો શોખ છે, પણ ડ્રાઈવર રાખું છું, હું કાંઈ રોજ હાંકું છું એવું નહીં. બધાએ ખૂબ ઠપકોઈ દે છે કે તમારે ન હાંકવી. પણ હું અઠવાડિયામાં એકવાર ન હાંકું તો મને ગમતું પણ નથી. અને હું ઉતાવળમાં ક્યાંય જવાનું હોય ને મારે હારે જે માણસ બેઠો હોય બીજી વાર મારે હારે બેસતોય નથી. પણ ના, ડ્રાઇવિંગમાં ખૂબ સાવચેતી, કારણ કે હું મારા ડ્રાઈવરને કહેતો કે ડ્રાઈવરની નજર અમ્પાયર જેવી હોવી જોઈએ. અને રોડની બે બાજુ 30 ફૂટ, આ બાજુ 30 ફૂટ, એટલે 60 ફૂટનો પટ્ટો તમારી આંખમાં દેખાવો જોઈએ કે આમલી ભૂલથી કોઈ જાનવરે કૂદીને આવતું નથી ને, રોજડું કૂદીને આવતું નથી ને. એટલે સેફટી સાથે ડ્રાઇવિંગ હોવું જોઈએ, શિસ્ત સાથે ડ્રાઇવિંગ હોવું જોઈએ. મેં મારી જિંદગીમાં કોઈ સાઇડ કાસ નથી સાહેબ તોડ્યું. હું 90થી ગાડીઓ હાંકું છું, ડ્રાઇવિંગ કરું છું. મેં હજી કોઈ સાઇડ કાસ નથી તોડ્યું. એ ડ્રાઇવિંગનો પણ એક મારો વિષય છે. અને મૂળ તો આયર, એટલે ભગવાન કૃષ્ણએ તે અર્જુનનો રથ હાંકવાનું જ પસંદ કર્યું હતું, લડવાનું નહોતું પસંદ કર્યું. એટલે ડ્રાઇવિંગમાં ક્યાંથી આપણે સફળ થતા આવ્યા છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. એક મારા આનંદનો વિષય છે. સફળ ડ્રાઈવર પણ છો. ફોર્ચ્યુનર તમારી પાસે અત્યારે છે, એટલે મારે કલાકારોની વાતો થઈ રહી છે ત્યારે દરેક કલાકાર સફળ થાય, કલાકારનું સારું એવું નામ થાય, એટલે સૌથી વધારે ગુજરાતમાં કલાકારો પાસે ફોર્ચ્યુનર ગાડી છે અત્યારે. આ ગાડી કેમ પસંદ કરતા હશે? અમારું રોકાણ જ કાંઈ હોય ને તો એ અમારું વાહન છે. એ કેવલ અમારું વાહન નથી, એ અમારો બેડરૂમ જ છે. અમારો આરામ એમાં કરવાનો છે, અમારું હોવાનું એમાં જ છે. અને સેફટી માટે એમાં કોઈ કાંઈ તક પણ ટાઈમે પહોંચી શકાય, મજબૂત ગાડી હોય અને ગાડીમાં સૂતા જ હોઈએ છીએ રસ્તે. એટલે એ અમારો જે કાંઈ ગણો એ અમારી ગાડી છે. અને જે માણસોને આ બધી વાતો જે અમુક મિત્રો કરતા હોય કે કલાકારો પાસે મોંઘી ગાડીઓ, પણ એ અમારું રોકાણ છે સાહેબ. અમે એમાં રોકાણ ન કરીએ તો શેમાં કરવું? કારણ કે એમાં જ અમારું ઘર બાર જે ઘણું એ અમારી ગાડી છે. અને ત્રીજી વાત કે જેણે જિંદગીમાં કોઈ દી કલાકારની માથે 5 રૂપિયાનો ઘા નથી કર્યો ને,
જેણે કોઈ દી પ્રોગ્રામ નથી રાખ્યો ને એ અમારે આપણે આવી ચિંતા એવું કરે છે. કલાકારો બહુ મોંઘા થઈ ગયા, નાની હુની તો ગાડીઓ નથી રાખતા, એણે કોઈ દી કીડિયારે નહીં પૂરી હોય સાહેબ, એ આવી વાતું કરે છે. ગોવિંદરે કોઈ દી ગાય એમ કહેવાય કે એક કડબનો પૂળો નથી નાખ્યો, એ પાસે બીજી વાતું કરે છે. જે શાસ્ત્રને અડ્યો નથી એ ધર્મની ઓલી વાત કરે છે. એટલે આવું બધું બનતું હોય છે, પણ એની જરૂર છે સમાજને.